નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગુરુકુળ કેમ્પસમાં આવેલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્વામી શ્રી BL શાસ્ત્રીના હસ્તે સમર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। 300 જેટલા બાળકોનું આ સમર કેમ્પમાં રજીસ્ટ્રેશન થયું છે। આ સમર કેમ્પનું આયોજન તારીખ 29/4/2024 થી 6/5/2024 સુધી કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને યોગા, ડાન્સ, રમતગમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ સહિત અભ્યાસ અને જનરલ નોલેજ વિશે જ્ઞાન પૂરું પાડવામાં આવશે। આ કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ સહિત શાળાના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પ્રેરણા મળે તેવા કાર્ય વિશે પણ ચર્ચા કરી હતી। સ્વામી શ્રી BL શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે સમર કેમ્પમાં વાલીઓનો પ્રતિસાદ ખૂબ જ સરસ મળી રહે છે। આજે સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસની અંદર મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 300 છોકરાની ઉપર બાળકોએ ભાગ લીધો। એનું ઓપનિંગ કર્યું આજે, અને આ વિસ્તારને ભારતીય સંસ્કૃતિ સાથે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે એ હેતુથી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસની અંદર મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરેલ છે। તો દરેક વાલીઓએ આનો સહર્ષ લાભ લીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। અમારી સ્કૂલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તારીખ 29/4/2024 થી 6/5/2000 સુધી ફ્રી ઓફ સમર કેમ્પ રાખેલ છે। તેમાં રજિસ્ટ્રેશન કુલ અમારે 300 જેવા થયા છે, અને અમે સમર કેમ્પમાં ડાન્સ, યોગા, ઝુમ્બા, આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ અભ્યાસ, અલગ પ્રકારનું જનરલ નોલેજ એક્ટિવિટી પણ દરેક બાળકને અમે આપીશું। તેમાં અમને દરેક બાળકોનો અને વાલીઓનો ખૂબ જ એવો સારો એવો સપોર્ટ મળ્યો છે। જય સ્વામિનારાયણ।